તો બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું। અઢી દાયકાનો સમય ગુજરાતના વિકાસનો સુવર્ણકાળ હોવાની વાત તેમણે કરી અને કહ્યું કે વિકાસની ગતિ ગુજરાતે દેશ દુનિયાને બતાવી। વિકાસની રાજનીતિ પીએમ મોદીએ આપી છે। ગુજરાતનો દરિયાકાંઠો અસામાજિક તત્વોના નામે ઓળખાતો હતો અને હવે ગુજરાતનો દરિયાકાંઠો દેશની સમૃદ્ધિનો દ્વાર બન્યો છે। 2001માં નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે અનેક પડકારો હતા। ગુજરાત ભૂકંપથી તહેશ નહેશ થયું હતું। નરેન્દ્રભાઈએ પરિસ્થિતિનો તાક મેળવવાનું શરૂ કર્યું અને ગુજરાતમાં પાણીની વિકટ પરિસ્થિતિ હતી, પરંતુ આજે સૌરાષ્ટ્ર કચ્છના આખરી ગામ સુધી પાણી પહોંચ્યું હોવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। આ સાથે પણ કહ્યું કે કચ્છનું રણ એ ગુજરાતનું આજે તોરણ બન્યું છે। નિયત સાફ, નીતિ સ્પષ્ટ હોય તો પરિસ્થિતિ બદલી શકાય તે જોયું હોવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। બજેટ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં આ તમામ વાત કરી। તો આ તરફ ગુજરાતની 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને અનિશ્ચિતકાળ સુધી વિધાનસભા મુલતવી રાખવામાં આવી છે। ગુજરાતની 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રની કાર્યવાહી આ સાથે જ હાલ પૂર્ણ થઈ છે અને અનિશ્ચિતકાળ સુધી હવે વિધાનસભા મુલતવી રાખવામાં આવી છે।